નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, દુનિયા દેખાડો જોવે છે, નિયત નહીં. ઈશ્વર નિયત જોવે છે, દેખાડો નહીં. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌ પહેલા વાત કરીશું આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસનો પ્રારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 17 જૂન 2025, 17/6/25. આજની તિથિની વાત કરીએ. જેઠ મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ એટલે કે કૃષ્ણ પક્ષ છે, તેની આજે છઠ છે. એટલે આજે છે જેઠ વદ છઠ. નક્ષત્ર શતભિષા, યોગ વિષ્કુંભ અને કરણ વણિજ આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે કુંભ રાશિ, કે જેના નામાક્ષર હોય છે ગ, સ, શ અને શ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ કુંભ રાશિ પરથી પાડવું હિતાવહ હશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ કુંભ રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજનો દિવસ એ મધ્યમ દિવસ ગણી શકાય. આજે વિષ્ટિ છે એટલે કે ભદ્રા છે. બપોરે 2:46 થી સમગ્ર દિવસ દરમિયાન રહેવાની છે. ઉપરાંત આજે મૃત્યુયોગ પણ છે, જે સૂર્યોદયથી શરૂ થયેલો છે. એટલે આજનો દિવસ જે છે તે થોડોક અશુભ ગણી શકાય. જો કોઈ અગત્યનું કાર્ય કરવાનું હોય તો જ્યોતિષીય માર્ગદર્શન લઈને આગળ વધવું એ સારું રહેશે. જી, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે, હસીતભાઈ? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરવા જઈ રહ્યા છીએ. તે છે જે અત્યારે લોકોના આકર્ષણનું કેન્દ્ર છે અને બધાને એમ જ છે કે ભાઈ આ નામ સાંભળો એટલે ઘરમાં પૈસા આવે, અને તે છે મની પ્લાન્ટ. મની પ્લાન્ટ નામ જ એવું અપાઈ ગયું છે કે લોકોને એમ છે કે તે ધન આકર્ષે છે. હા, એ વાત સાચી છે કે મની પ્લાન્ટ તમારા ઘરમાં, મકાનમાં, ઓફિસમાં રાખવાથી એક પ્રકારની પોઝિટિવ ઉર્જા ચોક્કસ આવે છે. અને આમ પણ એમ કહેવાય કે ઘર છે કે તમારું મકાન છે તેને સુંદર બનાવવા, સારું લાગે તે માટે પણ હવે નાના નાના ફૂલ છોડ લગાવવાની પણ એક પરંપરા ચાલુ થયેલી છે. સારી વસ્તુ છે. પણ મની પ્લાન્ટ છે એ ઘરની સુંદરતા પણ વધારે છે અને પોઝિટિવ એનર્જી પણ આકર્ષિત કરે છે. ખાસ કરીને આર્થિક સ્થિતિ માટે તેનો જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે લાભદાયી રહેતું હોય છે. ઉપરાંત ખાસ કરીને પણ એક વસ્તુનું બહુ ધ્યાન રાખવાનું છે કે એને કેવી રીતે રાખવો જોઈએ, ક્યાં મૂકવો જોઈએ, કઈ દિશામાં મૂકવો જોઈએ, બહુ જરૂરી છે. કારણ કે જો યોગ્ય દિશામાં મૂકવામાં આવે, વાસ્તુશાસ્ત્ર એ દિશાઓનું શાસ્ત્ર છે, એટલે જો યોગ્ય દિશામાં વસ્તુ મૂકવામાં આવે તો તે લાભદાયી રહેતી હોય છે, નહીં તો પછી ક્યાંક એ અયોગ્ય પણ થાય છે. બીજું કે મની પ્લાન્ટ, કોઈ પણ પ્લાન્ટ હોય, છોડ હોય, એમાં જ્યારે તમે ઘરમાં રાખો, ઓફિસમાં રાખો, એટલે કે તમે ખુલ્લા વાતાવરણમાં ન રાખતા હો અને અંદર રાખતા હો કોઈ પણ મકાનમાં, ભવનમાં, તો એ વાતનું ખૂબ ધ્યાન રાખવાનું છે કે સુકાવવો ન જોઈએ. યોગ્ય રીતે તેનો ઉછેર કરવો જરૂરી છે. પૂરતું પાણી છે, એને ન્યુટ્રિશન છે, આ બધું મળવું જોઈએ. જો સુકાય તો સમજવું કે કોઈ પ્રકારે નકારાત્મક ઉર્જાની વૃદ્ધિ થયેલી છે. એટલે એ બાબતે ધ્યાન રાખવું જરૂરી છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે આપણી સાથે, પ્રદીપભાઈ છે. પ્રદીપભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 13/9/1988. 1/9/1988. 13/9 જી. અને વર્ષ 1988. સાંજના 5 વાગે ગોધરા. પ્રશ્ન જણાવો આપનો. મારા મકાનનું ઠેકાણું નહીં પડ્યું હતું. ક્યારે થશે? એટલે મકાન તમારે નવું લેવાનું છે? નવું લેવાનું. હા હા, શું લેવાનું છે? ઘર લેવાનું છે, ફ્લેટ લેવાનું છે? ઘર. હા, પણ એટલે ફ્લેટ લેવાનો છે કે બંગલો છે કે મકાન છે? આપણે જોયું જ નથી. અચ્છા, જોયું જ નથી. બરોબર છે, સારું. તો ભાઈ થતું નથી, તમે પ્રયત્ન કરો નહીં ભાઈ. તમે જે દિશામાં જવાની શરૂઆત તો કરતા નથી અને તમે કહો છો થતું નથી, કે એનો અર્થ શું થયો? જો સૌથી પહેલી પેલી એમ કહેવત છે કે મન હોય તો માળવે જવાય. એટલે તમે સૌથી પહેલાં તો હકારાત્મક થાવ, પોઝિટિવ થાવ કે તમારે તમારું ઘર બનાવવું છે, તો સંકલ્પ થાવ કે અમારે કરવું જ છે.
તાળી હંમેશા બે હાથે વાગે છે. પ્રાર્થના અને પુરુષાર્થ, મહેનત પણ કરવાની છે અને ઉપાય પણ કરવાના છે. ચાલો જોઈ લઈએ તમારી કુંડળી શું કહી રહી છે ભાઈ. મકર લગ્નની કુંડળી આવે છે. લગ્નનો સ્વામી શનિ છે તે 12મા સ્થાનમાં છે, એટલે લગ્ન થોડું નબળું પડી રહ્યું છે. ઘરના સ્થાનનો સ્વામી પણ તેનાથી 12મે પડેલો છે, એટલે ચોક્કસ તકલીફ બતાવે છે ભાઈ. હું એવું માનું છું અને તમને મારી એ સલાહ છે કે તમે તમારા નામ પર એકલા ઘર ન લેશો. બને તો બીજા કોઈના નામે લો ઘરના, અથવા જોઈન્ટ નામે રાખો અને પહેલું નામ એ જે બીજી વ્યક્તિ જેની કુંડળીમાં ઘરના યોગો સારા હોય, શુભ હોય, અનુકૂળ હોય તેવા વ્યક્તિનો રાખશો એ વધારે સારું છે. વિસ્તૃત માર્ગદર્શન લઈને આપ આગળ વધો, પણ તેમ છતાં બે વસ્તુનો આપે ખાસ ઉપાય કરો જે અનુકૂળતા આપી શકશે. સૌથી પહેલાં તો તમે અત્યારે રહો છો તે ઘરનું વાસ્તુ છે તે એ દોષ દૂર કરાવો, એને તમે બેલેન્સ કરાવો. આ પહેલી વસ્તુ છે. તમારા જે અત્યારે હાલમાં જે ઘરમાં છો વર્તમાનમાં તેની ઉર્જા બદલશો તો આગળ તમને સારી ઉર્જા પ્રાપ્ત થવાની જ છે. નહીં તો પછી હજારો કેસમાં મેં જોયેલું છે કે તમારું જેવું ઘર છે એવું તમને આગળ બીજું ઘર મળશે. બીજું, તમારી કુંડળીમાં પ્રબળ ગ્રહણ દોષ છે તેનું નિવારણ કરાવો અને મંગળ ગ્રહના જપ કરો. આ બે વસ્તુ કરવાથી અનુકૂળતા વધી શકશે. જી હર્ષિતભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગીદાર પણ આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, વિનોદભાઈ છે. વિનોદભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 5/6/1991. જન્મનો સમય કયો છે? સમય છે 6 વાગે સાંજે કે સવારે? સવારે. અને જન્મ સ્થળ? રાજકોટ, પડતરી તાલુકો. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? સંબંધ બાબતે. એટલે લગ્ન સંબંધ બાબતે? ના, હજી તો સગાઈ. શેના માટે? લગ્ન માટે જ. ભાઈ, આ કોનો પ્રશ્ન છે? મારા બાબાનો. તમારા બાબાનો. અચ્છા, એટલે શું એક્ઝેક્ટલી લગ્ન નક્કી થયા છે, નથી થતા કે થતા નથી, શું છે? હજી સંબંધ નથી થયો. ઉંમર થઈ ગઈ છે 32 વર્ષ. અચ્છા, એટલે છોકરી બોકરી જોવાનું થયું કે નક્કી રહ્યું નથી થયું? હે ને? થયું, ઘણી વખત થયું, પણ મેળ નથી આવતો. હા હા, બરાબર. સારું સારું ભાઈ, ચાલો. પ્રશ્ન જેટલો સ્પષ્ટ હોય ને એટલું જવાબ આપવાનું પણ સ્પષ્ટ અને વ્યવસ્થિત રીતે આપી શકતા હોઈએ છીએ, માટે સમજવું પડે છે. પહેલાં જેટલું સરળ જીવન નથી રહ્યું, અત્યારનું જીવન બહુ જ જટિલ થઈ રહ્યું છે, કોમ્પ્લેક્સ થઈ ગયું છે. પહેલાં લગ્ન તો સાદું હતું કે ભાઈ બે કુટુંબ નક્કી કરે અને લગ્ન થઈ જતા હતા, બીજી માથાકૂટ થતી નથી. અને પંડિતને બોલાવે, મહારાજને જે જોશી હોય એને બોલાવીને કે ભાઈ આ લોકોના જોશ જોઈ લો, એ હા પાડે નીકળી જતું હતું. હવે બધું ઘણું બધું છે, એટલે એ પ્રમાણે સમજીને મારે પ્રશ્ન સમજવો પડે તો આપનો જવાબ આપી શકું. તમે જે વિગત આપી છે અનુસાર જો જોઈએ તો કુંડળી આવી રહી છે, વૃષભ લગ્નની કુંડળી આવે છે. રાશિ જે છે તે કુંભ રાશિ આવી રહી છે. સપ્તમ સ્થાનનો અધિપતિ જે છે તે મંગળ જ છે. જો કે આ કુંડળી માંગલિક નથી, આ વાતનું ધ્યાન, એટલે મેળાપકનું ધ્યાન રાખવું પડશે, પણ મંગળ પ્રમાણે નથી ગણવાનું, બરાબર છે? એટલે સામે મંગળ ના હોય તેવી કુંડળી લેવાની છે. બીજી વસ્તુ, જો યોગની વાત ચાલે કરીએ તો અત્યારે મધ્યમ યોગ છે. લગભગ એમ સમજો કે સપ્ટેમ્બર ઓક્ટોબરથી છે યોગ છે તે સ્ટ્રોંગ થશે અને ઠીક 2026 સુધી ચાલવાનો છે. એટલે ઉતાવળ ન કરતા એના સમય એને પ્રાપ્ત થશે, કારણ કે ઓલરેડી આ મોડું થયેલું છે. શનિ મહારાજ જ્યારે પણ જે ભાવ સાથે સંકળાય ત્યારે તેમાં વિલંબ આપતા જ છે. અહીંયા પણ એવું છે કે તમારા સપ્તમેશ ઉપર શનિ મહારાજની દ્રષ્ટિ છે અને શનિ મહારાજ વક્રી થયેલા છે. અત્યારે શનિની જ દશા ચાલી રહી છે. અને ત્રીજું કે કુંભ રાશિ છે જેને 7.5નો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે. એટલે આ કુંડળી પ્રમાણે શનિ મહારાજ છે અને અત્યારે પ્રસન્ન કરવા એ ઉત્તમ વસ્તુ છે. સૌથી પહેલું તો 7.5ના ઉપાય કરો. શનિવારના દિવસે હનુમાનજીના મંદિરે જાઓ, ત્યાં હનુમાન ચાલીસાનો પાઠ કરો, તેલ સિંદૂર ચડાવો. બને તો જાતે ચડાવી શકાય એવું કોઈ મંદિર મળે તો બહુ સારું. એ ખરેખર ઉત્તમ વસ્તુ છે કે તમે જાતે તેલ સિંદૂર ચડાવતા જતા હનુમાન ચાલીસાનો પાઠ કરો અને પછી પ્રાર્થના કરશો. બીજું, શનિની વસ્તુઓનું દાન કરો. શનિવારે સંધ્યાકાળ બાદ કરો, એ ઉત્તમ રહેશે, બરાબર છે? અને ગણપતિ દાદાની ઉપાસના બને તેટલી વધારે કરશે તો આ યોગ છે મજબૂત થઈ શકશે. અને ત્રીજી વસ્તુ, જે ઘણા કેસમાં મેં જોયેલું છે, તમારા ઘરનું વાસ્તુ ચેક કરાવો. ઘરમાં વાસ્તુ દોષ હોવાથી પણ
સંતાનોના સંબંધો થવામાં વિક્ષેપ આવતો હોય છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ચિરાગભાઈ છે. ચિરાગભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ 1/12/95. જન્મનો સમય જન્મનો સમય છે સાંજના 9 વાગે. અને જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ મોરબી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? લગ્ન વિશેનું જણાવવાનું છે. હાજી ભાઈ, કોના વિશે પ્રશ્ન છે? મારા વિશે પોતે સાહેબ. લગ્ન ને યોગ નથી બનતા, એટલે વાત છે ને આપણે પહોંચતી નથી ઘર લુગી. વાંધો નહીં. શું કરો છો ભાઈ તમે? હું અત્યારે નોકરી કરું છું. સારું, ચાલો જોઈ લઈએ આપણે કે કુંડળી શું કહી રહી છે અને શું ઉપાય કરવા જોઈએ. ગ્રહોની જો વાત કરવામાં આવે તો સપ્તમ સ્થાનનો અધિપતિ એ ગુરુ થયેલો છે. ગુરુ છે આ કુંડળીમાં સપ્તમ સ્થાનથી 12મે થયેલો છે, એટલે સપ્તમેશ અહીંયા તેની સ્થિતિ જે છે તે પ્રતિકૂળતા બતાવી રહ્યું છે. શનિ મહારાજ છે એ લાભસ્થાનમાં ભાગ્યસ્થાનનો જે ફળ આપી રહ્યા છે તે વિલંબવાળું આપી રહ્યા છે. મંગળ આ કુંડળીમાં કહેવાય, જો કે એટલે સામે જે પણ પાત્ર હોય તેને મંગળ કે શનિ હોય તે પ્રમાણે મેળાપક કરીને આગળ વધવાની સલાહ છે. બે વસ્તુ આપ ખાસ કરો. યોગની વાત કરીએ તો યોગ તમારો ચાલુ થયેલો છે. જુઓ, સમજો કે હજી 1 વર્ષ સુધીનો જે સમય છે તેમાં આ યોગ છે, એટલે આપ પૂરેપૂરો પ્રયત્ન કરો પોઝિટિવ રીતે. ક્યાંક થોડી બાંધછોડ કરવી પડે તો કરી લેજો, પણ કુંડળી મેળવવામાં બાંધછોડ ન કરતા. આ વાતનું ખૂબ ધ્યાન રાખજો. સૌથી પહેલી વાત, ગુરુ ગ્રહના જપ કરો, અનુષ્ઠાન કરો પોતે, અને બરાબર માર્ગદર્શન લઈને યોગ્ય મુહૂર્તમાં સંકલ્પ સાથે કરો. બરાબર છે? એ કરવાથી ઘણી બધી વસ્તુઓ ફેર પડશે, પાત્ર પણ સારું હશે, જીવનમાં આગળ વધારશે. અને બીજું, તમારા કુળદેવીને પ્રાર્થના કરો. બને તો સપરિવાર તમારા કુળદેવીનું જ્યાં મૂળ સ્થાનક હોય, મંદિર હોય, ત્યાં જઈ શણગાર પ્રસાદ ધરાવો અને પ્રાર્થના કરશો તો અનુકૂળતા વધી શકશે. જી, હસીબભાઈ, રાશિફળની વાત કરી. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, જેના નામાક્ષરો છે અ, લ અને ઈ. એ આપના માટે થોડુંક કૌટુંબિક બાબતે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. કૌટુંબિક પ્રશ્નો હોય, ધ્યાન આપજો. ઉતાવળે કોઈ ઉકેલ લાવવા પ્રયત્ન ન કરતા સમજદારીપૂર્વક આજે આગળ વધવાનું છે. આજે તમારા કાર્યક્ષેત્રે પણ બોજો વધી શકે, અણગમતી જવાબદારી આવી શકે તેવું પણ બને. હા, પોતાનો ધંધો હશે, વેપાર હશે તો સફળતા તમારી સાથે છે. હવે વાત કરીએ વૃષભ રાશિની, જેના નામાક્ષર છે બ અને ઉ. ભાઈ, આપણા માટે વાત કરીએ તો આજે જેટલા હકારાત્મક એટલે કે પોઝિટિવ રહેશો એટલી તમારી પ્રગતિ છે. આજે નાણાકીય પ્રશ્ન હશે તો તેના ઉકેલ તરફ આગળ વધારશે. અને સારી વાત આજે એ છે કે કાર્યની કદર થશે, એટલે જે પણ કાર્ય કરશો તેનું રિઝલ્ટ સારું મળે, રિસ્પોન્સ સારો મળશે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. આજે સંજોગો સાનુકૂળ થતા હોય તો હું ચોક્કસ અનુભવ કરી શકશો તમે, પણ ઘરમાં, કુટુંબમાં, સંતાનો સાથે મતભેદ થાય તેવું બની શકે. એટલે એ બાબતે થોડુંક સમજણથી તમારે આજે કામ લેવું પડશે. કોઈ અગત્યનું કામ જો આજે હાથ પર લીધું હશે તો તે પૂરું થવાની સંભાવના છે. જી, હવે વાત કરીએ કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ, આપણા માટે જો વાત કરીએ તો થોડોક શાંતિથી દિવસ પસાર કરજો. જે વસ્તુ રૂટીનમાં હોય તે પ્રમાણે કરજો. વારસાના કોઈ પ્રશ્નો હશે તો ઉકેલાશે. ગૂઢ વિદ્યામાં તમને રસ વધી શકે. સંશોધનમાં આજનો દિવસ તમને સફળતા આપવા જઈ રહ્યો છે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આપણા માટે વાત કરીએ તો પ્રસન્નતાના સંજોગો સર્જાય તેવો દિવસ છે. એટલે તમને આજનો દિવસ છે ક્યાંક ને ક્યાંક કોઈ એવી ઘટના ઘટશે તમારા માટે સારું છે. કૌટુંબિક બાબતે કોઈ પ્રશ્નો હશે તો હલ થવા જઈ રહ્યા છે. અને સૌથી અગત્યનું કે અપરિણિત વ્યક્તિ માટે શુભ સમય છે. એટલે પાત્ર પસંદગી માટે પ્રયત્ન કરવો, જે ફોલોઅપ કરવો એ આજના માટે સારું રહેશે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. ભાઈ, આપના માટે જો વાત કરવામાં આવે તો આજના દિવસે નોકરિયાત વર્ગ માટે અનુકૂળતા છે. સેવાકર્મી હોય, દલાલી હોય, કન્સલ્ટન્સીવાળા માણસને સારું છે. શારીરિક કોઈ તકલીફ હશે તો એનો ઉકેલ મળે, એનો ઉપચાર થાય તેવું પણ આજે બની શકે. હા, સ્વજનોનો સહકાર પણ મળવાનો છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, કૈલાશબેન છે. કૈલાશબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 23/10/2000. ફરીથી જણાવશો? 23/10/2000. જી, જન્મનો સમય કયો છે?
સવારે 6 વાગે. અને સ્થળ? રાજુલા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન, છોકરો બહુ જીદીલો છે, બાજુમાં રહે છે, એના મા બાપનો બહુ હેરાન કરે છે. શું કરે છોકરો અત્યારે? અત્યારે છોકરો કઈ કરતો નહીં, કામ ધંધો કઈ કરતો નથી. તો પછી ઉપાય કહીશ તો કરશે ખરો? એના મમ્મી કરશે. હા, પણ મમ્મી ખાય તો એના પેટ ભરાય? ના. હા, તો પછી એને સાથે જો મમ્મીએ મને હું હંમેશા કહું છું, કીધું. વાંધો નહીં. શું નામ છે તમારા દીકરાનું? બાજુમાં. બાજુમાં બેઠો છે? ના, બાજુવાળા છે, પડોશી. અચ્છા અચ્છા, પણ તો પછી સાંભળો ને, એને બોલાવો તો છીએ ને, તો બાજુવાળાને બોલાવો, હે ને? હા, એ થોડુંક દૂર છે એટલે કે લાગે. બહુ સારું કહેવાય, તમે લોકોના માટે એનું મદદનું કામ કરો છો. કાંઈ વાંધો નહીં, ચાલો જે પ્રમાણે યોગ હશે તે બનશે. કુંડી પર નજર નાખીએ તો કન્યા લગ્નની કુંડી આવે છે. ચંદ્ર મંગળનો યોગ છે એટલે ગરમ સ્વભાવ રહેવાનો જ. મંગળ અને ચંદ્ર છે અને પાછું 12મા સ્થાનમાં છે. તેમ છતાં જિંદગીમાં આગળ વધશે અને પોતાની રીતે સેટ થશે. આવા વ્યક્તિ છે તેના જીવનમાં ધનની કમી નહીં પડે. પણ એક જ વસ્તુનું ધ્યાન રાખવું પડે છે અહીંયા આગળ કે થોડુંક એને જીવનમાં સમય લાગશે. હજી એનો ભાગ્યોદયનો સમય થયો નથી. હજી થોડુંક કૂટાવાનું સંઘર્ષ એના જીવનમાં છે. એટલે ઉતાવળ ના કરો, પણ બે વસ્તુ કરો. જ્યારે ઘરમાં આટલી મોટી તકલીફ હોય તો ઘરનું વાસ્તુ પહેલાં ચેક કરાવો. બીજું કે એના ઘર જે છે તેની અંદર અઠવાડિયામાં એકવાર ગંગાજળ છાંટે, રોજ સાંજના સમયે ગુગળનો ધૂપ કરે, દત્તબાવની અને હનુમાન ચાલીસાનો મોટેથી ઘરમાં પાઠ કરવામાં આવે તો એની અસર પોઝિટિવ રહેતી હોય છે. હવે એ ભાઈ જો કશું ન કરી શકતા હોય તો એના માતાએ જે છે તે શિવજીની ઉપાસના કરે, ઓમ નમઃ શિવાના મંત્ર જપ કરે તો એ એના માટે સારું રહેશે. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધી અને હવે વાત કરીશું તુલા રાશિની, જેના નામાક્ષર છે ર અને ત. આપણા માટે ભાઈ આજે અભ્યાસમાં સફળતા છે. એટલે અને અભ્યાસમાં એટલે ફક્ત વિદ્યાર્થી નહીં, કોઈ પણ ઉંમરની વ્યક્તિઓ જો આજે નવું કંઈ શીખવું હોય, નવી સ્કિલ્સ મેળવવી, અપડેટ કરવું હોય તો દિવસ તમારા માટે સફળતા આપવાનો છે. પ્રવાસ છે તેમાં ધ્યાન રાખજો, બને તો જજો. અગત્યનું હોય, અનિવાર્ય હોય તો જ, નહીં તો કષ્ટ થવાની સંભાવના છે. પેટ પીડાની તકલીફ પણ થઈ શકે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ આપણા માટે જો વાત કરવામાં આવે તો આજે અવરોધોને પાર કરી શકશો. પાર કરશો પણ અવરોધો તો રહેવાના છે, એ વાત પરનું ધ્યાન રાખવું પડશે. કોઈ પ્રકારે છાતી હૃદયની તકલીફ પણ થાય એટલે થોડુંક ડીપ બ્રિધિંગ કરવાની ટેવ રાખજો, નહીં તો માનસિક ભય પણ અનુભવાય તેવું બની શકે. હવે વાત કરીશું ધનુ રાશિની. ધનુ રાશિના જાતકો જેના નામાક્ષર છે બ, ધ, ફ અને ઢ. ભાઈ પ્રગતિની નવી તકો તમને આજે મળે, અને જો તકો બારણા ખખડાવે તો સ્વીકારી લેજો. ભવિષ્ય માટે સારું છે, પણ તબિયતના ભોગે આજે કશું ના કરજો. સૌથી પહેલી પ્રાયોરિટી આજે તમારી તબિયત છે. કૌટુંબિક પ્રશ્નો હશે, સમસ્યા હશે તો ઉકેલ મળી શકશે. જી, હવે વાત કરીએ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ, વાત કરીએ મકર રાશિની. મકર રાશિના જાતકોના નામાક્ષર હોય છે ખ અને જ. ભાઈ મનમાં મૂંઝવણ રહે તેવો દિવસ છે આજે, એટલે વિચારોમાં દ્વિધા રહેશે. પણ તેમ છતાં પ્રયત્નો ફળવાના છે, એટલે મહેનત કરવામાં પાછી પાની ના કરતા. તમારું કોમ્યુનિકેશન, વાણી વ્યવહારથી આજે સફળતા મેળવી શકશો. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આજનો દિવસ ભાગ્યોદયકારક સમય છે. ભાઈ આપની જ રાશિમાં ચંદ્રમા છે. લાભની શક્યતા છે. તમે કોઈ મોટા પ્રોજેક્ટ પર કાર્ય કરતા હો તો તેમાં પણ તમે આગળ વધી શકો છો આવનારા 1-2 દિવસમાં. હા, રોગ મુક્તિની શક્યતા પણ ગ્રહો દર્શાવી રહ્યા છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. મીન રાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ તો ખર્ચા કાબુ બહાર જાય એટલે થોડું બજેટ પ્લાનિંગ ખૂબ જરૂરી છે. મહેનત કરશો તો એવું લાગશે નિષ્ફળ જાય છે, પણ મહેનત કરવાનું ચાલુ રાખજો. ભગવાને ગીતામાં કહ્યું છે કે મહેનતનું ફળ એ આપવાના જ છે. ક્યારે આપવું એને આપવાનું છે. હા, તત્વજ્ઞાન અને ફિલોસોફીના ક્ષેત્રોમાં પણ રસ વધી શકશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી છે તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગીદારીપણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.